જોઈ શકો છો અહીંયા તો જો આ તમારો વેદાંત આવ્યો નહીં ને કે અમારો વેદાંતને તો બહુ મજા આવત અહીંયા. આ જો કેવું નાઈસ છે, મારી સામે જોવે છે એટલે મજા આવશે આજના વિડીયોમાં. અને અમારું સત્સંગ ગ્રુપ તો આખું ફોટા પાડે છે. ઓહો હો હો હો, અમારા ભાવનાબેન ક્યાં ગયા હે? ભાવનાબેન, અમારા ભાવનાબેન તો જો ફોટોગ્રાફી કરે છે, તમે જોઈ શકો છો. અત્યારે મારી સામે છે આ ભાવનાબેન રિયા જો છે ને. ભાવનાબેન બહુ તૈયાર થઈ આવ્યા, મને ના લઈ ગયા હે. ભાવનાબેન આપણે મેચિંગ મેચિંગ હે, ગ્રીન ગ્રીન જોઈ શકો છો. આખું સત્સંગ ફોટા બધા પાડે છે અને હું વિડીયો દેખાડું, બધાને દેખાડું ને કે આપણે આ જગ્યાએ આવ્યા છીએ એમ. તો ચાલો હજી આપણે એક વસ્તુ રહી ગઈ દેખાડવાની. તમે જોઈ શકો છો એટલું સરસ વાતાવરણ બી આજે બહુ સરસ છે, બહુ ઠંડી પણ નથી અને એકદમ વાતાવરણ સરસ છે આજે તો. અને હજી એક મેન વસ્તુ છે એ તમને હું દેખાડું. આમાં રમીલા આંટી અહીંયા ફોટોગ્રાફી કરે છે, જોઈ શકો છો. હા ઉભા રહ્યો, પેલા હું આ દેખાડ દઉં વિડીયો. જો આ અમારો લાયન છે સિમ્બા. સિમ્બા જોઈ શકો છો. સિમ્બા સિમ્બા ભેગી સિમ્બી દેખાય તમને. તો રમીલા આંટી યુટ્યુબમાં જો તો કેવું લાગે છે સત્સંગ મંડળ અહીંયા આવી. હજી કથા સાંભળી પછી કહીએ કા કેવું લાગે છે, કેટલું ઉતરું કેટલું અહીંયાથી લઈ જાય આપણે. જો કે આપણે વાઘને સિંહણ ભેગી દેશે બધે. તો આમ તો મજા આવે છે, જગ્યાએ સારી છે, પગતાણે સારું છે એટલે આમ અત્યારથી આમ મુહૂર્ત સારું થયું. આગળ આગળ જોઈએ હવે કેવું થાય છે, બરાબર ને. મારો અડધો સત્સંગ મંડળ છે બેહી ગઈ છે, જોઈ શકો છો. બધાને શેર દેવું છે બરાબર ને. આગળ દીશે હજુ અહીંયા બેઠો છે, જોઈ શકો છો. એટલે આપણે કથાનું સ્થળ છે અને બાપુ હમણાં આવશે થોડીક વારમાં. કા જોઈ શકો છો આગળ બહુ જગ્યા નથી આપણે. બધા બેસી ગયા છે.